દક્ષિણ ગુજરાતની સહકારી સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ભાવ નક્કી કરાયા છે, ત્યારે સુગર મિલોએ નક્કી કરેલા ભાવોથી માંગરોળના ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો। શેરડીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા। માંગરોળમાં ખેડૂતોએ એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। વધતી મોંઘવારી વચ્ચે ખેડૂતોએ પોષણક્ષમ ભાવ આપવા માંગ કરી છે। લેખિત રજૂઆતમાં ખેડૂતોએ સહકારી સુગર ફેક્ટરીના સંચાલકોને ભાવ અંગે ફરી વિચારણા કરી શેરડીના નવા ભાવ આપવા માંગ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી। નિર્મલ, સહકારી સુગર ફેક્ટરી દ્વારા જે શેરડીના ભાવ નક્કી કરાયા છે તેને લઈને ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। ચોક્કસથી દીપિકા કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન એટલે કે જે સુગર ફેક્ટરીઓ આવેલી છે તે ખેડૂતો દર વર્ષે શેરડીનો પાક કરતા હોય છે, પરંતુ દર વર્ષે જે સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા ભાવ પાડવામાં આવે છે એ ભાવ ખેડૂતોને જે મહેનત થતી હોય છે, જે ખર્ચો થતો હોય તેનાથી ખેડૂતોને પરવડતું પોષણક્ષમ ભાવ ન હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ વર્ષે જે તમામ દક્ષિણ ગુજરાતની જે સુગર ફેક્ટરીઓ દ્વારા ભાવ પાડવામાં આવ્યા છે તે જે ખેડૂતો આખો વર્ષ મહેનત કરે છે અને જે ખર્ચો કરે છે તેનાથી ખેડૂતો સંતોષ નથી અને જે ભાવ પડ્યા છે તે ઓછા છે। તેના કારણે માંગરોળ ખેડૂત સમાજ દ્વારા આજે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે સરકાર આ બાબતે ઇન્ટરફિયર થાય અને ખેડૂત સંચાલક જે સુગર ફેક્ટરીના સંચાલકો છે તેને ફરીથી ભાવ ફેર વિચારણા કરી નવો ભાવ પડવાની માંગણી કરવામાં આવી છે અને આ જે ભાવ છે એ ખેડૂતોને પોસાય તેમ નથી। તેના કારણે આજે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કર્યા હતા। જી, આભાર નિર્મલ, વિગત આપવા બદલ।